રેલી નિફ્ટીમાં જોવા મળ્યા 52 સપ્તાહના ઉપલા સ્તર તો બેંક નિફ્ટીનું રેકોર્ડ ઊંચાઈ પર ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી. ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરના પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે કરી પ્રી બજેટ બેઠક. વિઝાના નિયમો સરળ કરવાની અને ઇન્ડસ્ટ્રી સ્ટેટસની કરી માંગ. નીતિશ કુમારે 10મી વખત લીધા બિહારના મુખ્યમંત્રી પદના શપથ. 26 મંત્રીઓના સમૂહમાં લીધા શપથ. અનુભવી પ્રશાસક ગણાવતા પીએમ મોદીએ આપ્યા નીતિશ કુમારને અભિનંદન. બીજેપી કોટાથી સમ્રાટ ચૌધરી અને વિજ સિન્હા બન્યા ડેપ્યુટી સીએમ. નાદાર જાહેર થયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સના હોમ બાયર્સ માટે રાહતના સમાચાર. રિઝોલ્યુશન પ્રક્રિયા દરમિયાન હોમ બાયર્સના ક્લેમને કરવામાં આવી શકે છે સામેલ. ઘર નથી મળ્યું તો પૈસા પરત આપવાના પ્રયત્નો. 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થતાં જ સક્રિય થયા સાયબર ઠગ. લોકોને કોલ કરીને વોટ રદ કરવાની આપી રહ્યા છે ધમકી. ઓટીપી લઈને ફ્રોડ કરી રહ્યા છે સાયબર ઠગ. જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સ ન્યૂઝપેપરની બેક ઓફિસમાં એસઆઈએની રેડ. દેશ વિરોધી કન્ટેન્ટને પ્રચારિત કરવાનો આરોપ. કાયદા વ્યવસ્થા માટે સંકટ બને તેવા આર્ટિકલ સામે એફઆઈઆર નોંધાઈ. અને વડોદરામાં જૂના ડબ્બામાં લૂઝ તેલના અહેવાલ બાદ કાર્યવાહી. અલગ અલગ સ્થળેથી 730થી વધુ તેલનો જથ્થો સીઝ કર્યો.